गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सुवर्ण जयंती महोत्सवनी जय, बोस्टन मंदिर महोत्सवनी जय। आज આપણે ભાદરવા મહિનાની સુદ પાંચમના દિવસે ભરતભાઈનું નવું ઘરની અંદર મહાપૂજા માટે ઉપસ્થિત થયા છે। આપણા માટે ભાદરવા મહિનો બહુ પવિત્ર કહેવાય, કારણ કે આ પવિત્ર મહિનાની અંદર આપણા પ્રાણ પ્યારા મહંત મહારાજનો જન્મ થયો। જેમ આપણે માગસર મહિનો પ્રમુખ સ્વામી મહારાજનો મહિનો કહેવાય, એમ ભાદરવો મહિનો મહંત સ્વામી મહારાજનો કહેવાય। એટલે આવા પવિત્ર માસની અંદર આવા પવિત્ર દિવસે ગઈકાલે ગણેશ ચતુર્થી હતી, આજે પાંચમના દિવસે આજે આપણે ઘરમાં મહાપૂજાનો વિધિ શરૂ કરીએ છીએ। તો આ મહાપૂજા વિધિ એક પવિત્ર વેદોક્ત વિધિ છે। એટલે હવે આપણે બધા યજમાનોએ એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું કે આપણે મહાપૂજા શરૂ થાય પછી કોઈ પ્રકારનો અવાજ આપણાથી કરાય નહીં, કારણ કે સાક્ષાત મહારાજ આપણી પૂજામાં પધાર્યા હોય અને આપણે બીજે ધ્યાન આપીએ તો એમને અપમાન જેવું લાગે। આપણા ઘરે પ્રેસિડેન્ટ આવે અને તમે બીજા જોડે વાતો કરો તો કેવું લાગે? તો અખંડ અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ હમણાં આવશે, એટલે આપણે કોઈ બીજી પ્રકારની વાતો ચીતો ના થાય અને શાંતિથી મહાપૂજામાં જોડાઈએ અને કંઈ જરૂર હોય તો આજુબાજુ બધા યજમાનો છે આપણને પૂછી લેવાનું। હવે આપણે મહાપૂજા વિધિની શરૂઆત કરીએ છીએ। સૌપ્રથમ મંગલાચરણથી આપણે બે હાથ જોડી મહાપૂજાની શરૂઆત કરીએ। વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં રામાક્ષરં જ્ઞાનદં, વંદે પ્રાગજીભક્તમેવ મનગં, બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં, શ્રીયોગીરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહાંતગુણિनं, મોક્ષાય ભક્ત્યા સદા શાંતિપાઠ। હવે આપણે સદા સર્વત્ર સર્વ પ્રકારે આ ઘરની અંદર ઘરના સભ્યોમાં શાંતિ જળવાઈ રહે તે માટે આપણે બે હાથ જોડી અક્ષર પુરુષોત્તમ મહારાજને પ્રાર્થના કરીશું। હરિ ઓમ મધ્યો શાંતિરંતરિક્ષગું શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોખદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિત દુરિતાનિ પરાસુવ જગદ્રંતન્ન આસુવ। ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ સર્વાનિષ્ટ શાંતિર્ભવતુ સ્વસ્તિ વાચનમ। હવે આપણે સૌ યજમાનો અક્ષર પુરુષોત્તમ મહારાજને આપણે ચંદનથી કાં તો કંકુથી ચાંદલા કરીશું। मनसि राजतां स्वस्ति स्वस्ति वचसि कर्मणि अव्यय स्वस्ति मयं सर्वं स्वामी हमने બધાને પેલું પ્લાસ્ટિકની કોથળીમાં બેગની અંદર કંકુને બધું આપ્યું છે, એ બધું છૂટું પાડી દેવાનું। આપણે ડીશની અંદર જુદા જુદા ખાનામાં મૂકી દેવાનું, અથવા એક જ ખાનામાં હોય તો જુદા જુદા પહેલાં કરી દેવાનું। કંકુ અભી ગુલાલ હશે। मन हरि ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न सारक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु
કંકણબંધનમ. પછી આપણે બધા જ યજમાનો અરસપરસ અક્ષર પુરુષોત્તમ મહારાજની જે પ્રસાદી નાડા છડી એ આપણે બધાને બાંધીશું. દુઃખબંધમપાકર્તુમ સુખબંધાપ્તયેના ધર્મબદ્ધમયં સૂત્રમ મણિબદ્ધેષુ બધ્યતે. હરિ ઓમ જદાબનંદાક્ષાયણા હિરણ્યરૂપ શતાનિકાય સુમનસ્યમાનાઃ તન્ન આબધ્નામિ શતશારદાય યુગ્માંજરદષ્ટિર્યથા સમમ. અક્ષર પુરુષોત્તમાભિવંદનમ. હવે આપણે જમણા હાથમાં પુષ્પ અને ચોખા રાખીશું. સર્વાંતર્યામિણં વંદે સર્વકારણ કારણં સ્વામિનારાયણં દિવ્યમ અક્ષર પુરુષોત્તમં. ઓમ શ્રી પરબ્રહ્મ પુરુષોત્તમાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી સકલાક્ષર મુક્તેભ્યો નમો નમઃ. અક્ષર પુરુષોત્તમાભિવંદનાર્થમ સકલાક્ષર મુક્તાભિવંદનાર્થમ ચ ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ નમસ્કરોમિ. પુષ્પ અને ચોખા આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ ઉપર પધરાવીએ. પ્રધાન સંકલ્પ. હવે આ મહાપૂજા વિધિ છે એનો મુખ્ય સંકલ્પ શરૂ થાય છે. એટલે આપણે બધાને વાડકીઓ આપવામાં આવી છે. એ વાડકીની અંદર બધાએ પાણી મૂકી દેવાનું. પાણી બધાએ રેડી દેવાનું. હવે આપણે પ્રધાન સંકલ્પમાં જોડવાનું છે. એટલે જમણા હાથમાં ચમચીની અંદર આપણે પાણી રાખીશું. નમઃ પરમાત્મને શ્રી સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમાય તત્સત. અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્વન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિવૃદ્ધમ ચરણે ભૂર્લોકે નોર્થ અમેરિકા ખંડે અમેરિકા દેશે મેસેચ્યુસેટ્સ રાજ્યે વેસ્ટફર્ડ નગરે અસ્મિન મહાશુભ સ્થાને માસોત્તમે માસે ભાદ્રપદ માસે શુક્લ પક્ષે શુભ પુણ્ય તિથૌ પંચમ્યામ તિથૌ રવિવાસરે સર્વેષુ ગ્रहेषु યથાયથમ રાશિ સ્થાન સિદ્ધેષુ સત્સુ ભક્તાનામ નામાનિ જયન્તે સાંગમ સપરિવારમ તત્તનગર વાસ્તવ્યાનામ. ભરતભાઈ નામના ભક્તાના બધા હરિભક્તો છે. આ વખતે પોતપોતાના નામ મનની અંદર બોલશે. ભરતભાઈ નામના ભક્તાના, અંશભાઈ નામના ભક્તાના, અત્ર ઉપસ્થિતાનામ અનુપસ્થિતાનામ ચ સર્વેષામ સત્સંગીનામ સાધુનામ પાર્ષદાનામ સાધકાનામ સમસ્ત ગુણાતીત મંડળ ભક્તાનામ. હવેથી જે રીતે બોલાવવામાં આવે એ રીતે આપણે બોલાવીશું. મમ તથા ચ આત્મનઃ વેદોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ કાયિક વાચિક માનસિક કર્મદોષ પરિહાર અર્થમ આધ્યાત્મિક આધિભૌતિક આધિદૈવિક ત્રિવિધ પાપ ઉપશમન અર્થમ લોકે સભાયા રાજદ્વારે ધર્મક્ષેત્રે કૃષિક્ષેત્રે વ્યાપાર ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે અભ્યાસ ક્ષેત્રે સ્વે સ્વે કર્મણિ યશો વિજય લાભ ધન ધાન્ય આદિ પ્રાપ્તિ અર્થમ શરીરે ગૃહે ચ દોષ રોગ ક્લેશ ભય ઉચ્ચાટ વ્યાધિ આદિ વિનાશ અર્થમ ગૃહે દેવાલય ચ અપ્રાપ્ત
લક્ષ્મી પ્રાપ્તિ અર્થ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સંરક્ષણ અર્થ ધર્મ અર્થ કામ મોક્ષ ફલ પ્રાપ્તિ અર્થ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સાક્ષાત્કાર અર્થ દાસ ભાવ દિવ્ય દૃષ્ટિ સુહૃદ ભાવ આદિ પ્રાપ્તિ અર્થ પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ગુરુ હરિ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રકટ ગુરુ હરિ શ્રી મહંત સ્વામી મહારાજ પ્રસન્નતા પ્રાપ્તિ અર્થ સર્વ અભિલાષ સિદ્ધિ અર્થ યથા જ્ઞાનેન યહ મિલિતોપચાર દ્રવ્યૈ વ્યાહનઃ વાહનાદિ ષોડશોપચારૈ યજ્ઞોપચારૈશ્ચ નૂતન વિવિધ શુભ સંકલ્પ નિમિત્તે તથા ચ નૂતન ગૃહ પ્રવેશ નિમિત્તે શ્રી મહાપૂજાખ્યમ કર્મ અહમ કરીશે. જરા આપણે પરિવર્તનમાં બદલાવીએ. દીર્ઘરક્ષણમ. હવે ડાબા હાથમાં ચોખા લઈ તેની ઉપર આપણે જમણો હાથ ઢાંકી દેવાનો છે અને અહીંથી જે દિશાનું નામ બોલાય તે દિશામાં આપણે ચોખાના 2 દાણા પધરાવવાના છે. સૌ પ્રથમ આપણે પૂર્વ દિશાથી શરૂઆત કરીશું. પૂર્વ દિશા એટલે કે આપણી અને પછી ક્લોકવાઇઝ જવાનું. બરાબર, પૂર્વ દિશાથી લે પછી ઉપર અને નીચે એ રીતે ચોખા પધરાવવાનું જેમ કહીએ એમ કરજો, પણ આપણે શરૂઆત પૂર્વ દિશાથી કરવાની. વ્યાપ્તઃ સર્વ દિશો યાભ્યામ તાવહમપિ ચિંતયે પ્રકૃતમ દિશો દિવ્યાક્ષર પુરુષોત્તમો. ઓમ પૂર્વામ અક્ષર પુરુષોત્તમો રક્ષતુ. ઓમ દક્ષિણામ અક્ષર પુરુષોત્તમો રક્ષતુ. ઓમ પશ્ચિમામ અક્ષર પુરુષોત્તમો રક્ષતુ. ઓમ ઉત્તરામ અક્ષર પુરુષોત્તમો રક્ષતુ. ઓમ પર. ઓમ ઉધ્વમ અક્ષર પુરુષોત્તમો રક્ષતુ. નીચે. ઓમ અધઃ અક્ષર પુરુષોત્તમો રક્ષતુ. વધેલા ચોખા આવે ચારે બાજુ બધાએ અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કરીએ. કલશોપસ્થાપનમ. હવેની જે વિધિ છે અહીંથી મુખ્ય યજમાન કરશે. આમાં આ વિધિની અંદર આપણો મુખ્ય હેતુ શું છે? તો અહીંયા આગળ કળશ છે. કળશની અંદર પાણી મૂકવામાં આવે. ભગવાન સ્વામિનારાયણ અને તમામ ગુણાતીત પરંપરાઓ આખા ભારતભરની જેટલી પણ નદીઓ બધી પવિત્ર કરી છે. એ નદીઓનું પાણી એનું હવા નગા કળશની અંદર કરવામાં આવે. એટલે એ હેતુથી તમે જમણા હાથથી આ કળશનો સ્પર્શ કરજો. બંને કલશ સજલ શુદ્ધ પૂજાયામ સ્થાપિત શુભ આવયે સર્વ તીર્થાની ત્વત્પુદાની તજ્જલે. ઓમ ગંગા યમુના સરસ્વતી બ્રહ્મપુત્ર સરયુ ગંડકી નર્મદા ગોદાવરી કાવેરી ઉન્મદ ગંગા તાપી મહી સાબરમતી માલિની ઉતાવલી ગોંડલી ફલ્ગુ ગોમતી સહસ્રધારા કુંડાશ્ચ જલેસ્મિન સન્નિધિં કુરુત. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. કલશે સર્વતીર્થાની આહવાય પુષ્પાણી અક્ષતાંચ સમર્પયામિ. કળશની અંદર પુષ્પ અને ચોખા પધરાવવાના. અંશબેને ચોખા આપો, તમે પુષ્પ પધરાવો. હવે આ પ્રસાદીભૂત જળ એ સ્વામી હવે તમારા વાડકીની અંદર એડ કરશે અને એનાથી તમારે બધી સામગ્રી પર પાણી છાંટવાનું. એટલે આપણી પૂજાની બધી સામગ્રી પ્રસાદીભૂત થઈ જાય. માર્જનમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. માર્જનમ કરોમિ. દીપાદિ ઉપસ્થાપનમ. હવે આ મહાપૂજામાં ઉપયોગમાં આવતો ખાલી આ જે દીપ એનું પૂજન કરવાનું છે. ઘંટડી અંશભાઈ તમે ચાંદલો કરજો, તમારે બધા ચોખા મૂકવાનું. દીપો વૃત્તમયો દીપ્તઃ શંકાય ભય પૂરિતઃ મધુરનાદ ઘંટા ચ
पूजायां स्थापिता मुदा। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। द्रुतदीपं पयपूरितं शङ्खं च घण्टां च उपस्थापयामि। श्री स्वामिनारायण पूजनम न्यास विधि। હવે શ્રીજી મહારાજનો હૃદયગત એક સિદ્ધાંત છે કે જે બ્રહ્મરૂપ થાય એને પરબ્રહ્મની ભક્તિનો અધિકાર. વચનામૃતમાં પાને પાને મહારાજે આ વાત કરી. ગુણાતીતાનંદ સ્વામીએ પણ સ્વામીની વાતોમાં વાત કરી. એટલે કે ભક્તિ કરવા માટે તમારે પહેલા બ્રહ્મરૂપ થવું પડે, એવો અધિકાર પ્રાપ્ત કરવો પડે. એમાં મહાપૂજા કરવા માટે પણ અધિકાર પ્રાપ્ત કરવો બહુ જરૂરી છે. હવેની જે વિધિ છે એમાં આપણા શરીરના જુદા જુદા અંગોની શુદ્ધિ કરીને આપણે મહાપૂજા કરવા માટેની પાત્રતા કેળવવાના છે. એટલે એના માટે બધા સંકલ્પ વિધિમાં જોડાવાનું છે. ફરીથી જમણા હાથમાં બધા ચમચીની અંદર જળ રાખશે. અક્ષર બ્રહ્મ ભાવેન સંસ્કર્તુમ કાયમિન્દ્રિયમ સહજાનંદ પૂજાધમ ન્યાસો વિધિયતે મયા. ઓમ મહાપૂજાધિકાર પ્રાપ્ત્યર્થમ ત્રયોદશાક્ષર મંત્રેણ કરન્યાસાન તથા ચ અક્ષર બ્રહ્મ મહાત્મ્ય મંત્રે ષડન્યાસાન અહમ કરીષ્યે. જળ આપણે ફરી વાળકીઓ બોલાવી દઈએ. ષડન્યાસા. હવે અહીંથી જે અંગનું નામ બોલાય તે અંગનો આપણે જમણા હાથથી સ્પર્શ કરવાનો રહેશે. હૃદયે, સૌપ્રથમ હૃદય ઉપર બ્રહ્મ ભાવ ભરો ભૂયાત હૃદય નિર્જરો મમ નિષ્ઠયા જંકૃતો નિત્યમ અક્ષર પુરુષોત્તમે. ઓમ અક્ષરમાં પુરુષોત્તમ દાસોસ્મિતિ હૃદયાય નમઃ. શીર્ષી મસ્તક ઉપર મનનમ નિશ્ચયો મેધા પ્રજ્ઞા ચ ચિંતનમ સ્મૃતિ સર્વં બ્રહ્મમયં ભૂયાત સહજાનંદ ભક્તે. ઓમ અક્ષરમાં પુરુષોત્તમ દાસોસ્મિતિ શિરસી સ્વાહા. શિખાયામ મસ્તકની પાછળનો ભાગ દિવ્ય ભાવે બ્રહ્મ ભાવે દાસ ભાવેન વર્તને હરો ગુરો ચ સત્સંગે બદ્ધ શિખોસ્મિ નિશ્ચય. ઓમ અક્ષરમાં પુરુષોત્તમ દાસોસ્મિતિ શિખાય વૌષધ. બહવો બંને હાથો ઉપર સેવાયામ પરિચર્યાયામ બ્રહ્મ પરમ બ્રહ્મણો તત્સમાશ્રિત ભક્તાનામ બાહુ મે ભવતામ સદા. ઓમ અક્ષરમાં પુરુષોત્તમ દાસોસ્મિતિ કવચાય ભૂમ નેત્રયોઃ. બંને હાથો ઉપર સ્થલાદો સ્થાવરે નિત્યમ જલાદો જંગમે તથા સર્વદેહેષુ પશ્યેયમ અક્ષર પુરુષોત્તમં. ઓમ અક્ષરમાં પુરુષોત્તમ દાસોસ્મિતિ નેત્રાભ્યામ વૌષધ. અસ્ત્રાય. જમણા હાથની પહેલી બે આંગળી ડાબા હાથમાં મૂકી અને મુઠ્ઠી વાળી દેવાની. માનાત કામાત તથા લોભાત ક્રોધાદ ઈર્ષાદિતસ્થા બ્રહ્મભાવસ્ત્ર સામર્થ્યમ રક્ષેન્ માં પુરુષોત્તમ. ઓમ અક્ષરમાં પુરુષોત્તમ દાસોસ્મિતિ અસ્ત્રાય ફાટ ફાટ ફાટ. વિવિધોપચાર પૂજન વિધિ આવાહનમ સ્થાપનમ ચ. હવે આપણે શ્રીજી મહારાજ અને કામધામીના મુક્તોનું આપણે આ મહાપૂજામાં આહવાન અને સ્થાપન કરીએ છીએ. એના માટેનો જે શ્લોક છે એ આપણે બધાએ સમૂહની અંદર ગાવાનો છે. ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રી હરે પુરુષોત્તમ ગુણાતીતાક્ષરં બ્રહ્મ ઉત્તિષ્ઠ કૃપયા ગુરો આગમ્યતાં હિ પૂજાર્થં આગમ્યતાં મદાત્મતઃ સાનિધ્ય દર્શનાદિવ્યા સૌભાગ્યં વર્ધતે મમ. હવે ડાબા હાથમાં ચોખા રાખી આપણે પ્રત્યેક નામના અંતે ઉચ્ચ સ્વરે આગહયામી સ્થાપયામી એવી રીતે બોલી બે દાણા ચોખા અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુણાતીત પરંપરા ઉપર પધરાવવાના
તમારે બધાએ પૂજ્ય અક્ષર પુરુષોત્તમ મહારાજ આપ્યા છે એની ઉપર આપણે પધરાવવાનું. મધ્ય અવતારિણમ પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણમ આહ્વયામિ સ્થાપયામિ. વામબાહો અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજમ આહ્વયામિ. પૂર્વે બ્રહ્મ સ્વરૂપ શ્રી ભગતજી મહારાજમ. દક્ષિણે બ્રહ્મ સ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજમ. પશ્ચિમે બ્રહ્મ સ્વરૂપ શ્રી યોગીજી મહારાજમ. ઉત્તરે બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજમ. અગ્નો પ્રકટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજમ. આવાહિતા સર્વેષુ પ્રતિષ્ઠિતા ભવન્તુ. અક્ષર પુરુષોત્તમ મહારાજ સવરદો ભવતુ. આસનમ. હવે આપણે અહીં આગળ બરાબર સોપારી છે. હવે શું કરવાનું, એક ડીશની અંદર એક એવી જગ્યા ક્લિયર કરી નાખવાની, થોડી ચોખ્ખી કરી નાખવાની, અને ત્યાં આગળ તમારે પુષ્પની પાખડી મૂકવાની, અને એની ઉપર તમને જે સોપારી આપી છે એ સોપારી અક્ષર પુરુષોત્તમ મહારાજ રૂપે એને મૂકી દેવાની. તમારે પણ અહીંયાથી પહેલાં મહારાજ અને પછી સ્વામી લઈ અને ત્યાં આગળ મૂકી દેવા આજુબાજુ જમવા. અને હવે જે પણ કંઈ વિધિ અહીંથી કરવામાં આવે તમારે એ સોપારી રૂપે પધરાવેલા જે અક્ષર પુરુષોત્તમ મહારાજ એની ઉપર આપણે કરવાનું. સૌ પ્રથમ આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને ચોખાથી વધારશું. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. આસનમ સમર્પયામિ. આસનાર્ધે અક્ષતાન સમર્પયામિ. પાદ્યમ. તમારે બધી વિધિ ગુણાતીતાનંદ સ્વામી તમારે મહારાજ. પાદ્યમ. હવે આપણે શું કરવાનું, તો બધાએ ચમચીની અંદર જળ લેવાનું. પછી બધાને કંકુ ચંદન આપ્યું ને, ચંદન છે કંકુ છે, કંકુ લેવાનું. કંકુના એક ટીપા પાણીની અંદર નાખવાના, એટલે તમારું પાણી કંકુવાળું થઈ જાય, તમારે ચંદનવાળું થઈ જાય. આખી ચમચી ભર, ચમચી આખી ભર થોડું. હવે કંકુના અને અથવા તો ચંદનના બે ટીપા મૂકવાનું. હવે એ ચંદનયુક્ત કંકુયુક્ત જળ વડે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણ પખાડતા હોઈએ એ ભાવથી તમે એમના ચરણની અંદર પાણી રેડવાનું છે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. પાદયોઃ પાદ્યમ સમર્પયામિ. થઈ ગયું. હવે ફરીથી ચમચીની અંદર જળ લો. એમાં ફરીથી તમે બધાએ કંકુના ચાંદલા કરવાનું, તમે બધાએ ચંદનનું કરો, બે ટીપા. ચોખાના બે દાણા મૂકો અને એક પુષ્પ મૂકો. આવું જળનું અર્ઘ્ય આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને અર્પણ કરવાનું છે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને શુદ્ધ જળનું આચમન કરાવવાનું. હવે તમારી ચમચી કદાચ કંકુવાળી થઈ ગઈ અને ચોખ્ખી કરી દેવાની, અને પછી એમાં શુદ્ધ જળ ભરી દેવાનું, અને પાણીની ચમચી રાખવાની હાથમાં, અને અક્ષર પુરુષોત્તમ મહારાજને જળ ધરાવતા હોય એ ભાવથી એક એક ચમચી જળ ધરાવો. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. મુખે આચમનિયમ સમર્પયામિ. સ્નાનમ. હવે અક્ષર પુરુષોત્તમ મહારાજને સ્નાન કરાવતા એ ભાવથી એમની ઉપર, એટલે કે અક્ષર પુરુષોત્તમ મહારાજ ઉપર એક એક ચમચી જળ પધરાવવાનું. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને પંચામૃતથી સ્નાન કરાવવાનું. એટલે આપ સૌ અહીંથી મુખ્ય યજમાન તરીકે ભરતભાઈ હંસભાઈ પધરાવશે. આ પંચામૃતની અંદર 5 અમૃત આવે. હંસભાઈ 5 મધ, દહીં, દૂધ,
said mother. Actually, what's sugar? There you go. These are 5 amruts on this earth. બહુ પવિત્ર કહેવાય. એને મિક્સ કરો ને એટલે પંચામૃત થઈ ગયું. એ પંચામૃત વડે હવે તમે અક્ષર પુરુષોત્તમ મહારાજને સ્નાન કરાવો. આપણે નહીં કરવાનું. અક્ષર પુરુષોત્તમ મહારાજ. Okay, so 2 ચમચી on Maharaj, 2 ચમચી on Gunanatana. Then you can say, okay? दुग्धेन भूरिणा दधना घृतेन मधुना तथा शर्कर्यार्प्यते स्नानं ब्रह्मणे परब्रह्मणे. ओम श्री स्वामिनारायणाय नमः. अक्षर पुरुषोत्तमाय नमः. एकतंत्रेण मिलित पंचामृत स्नानं समर्पयामि. ओम श्री स्वामिनारायणाय नमः. ओम श्री स्वामिनारायणाय नमः. ओम श्री स्वामिनारायणाय नमः. ओम श्री स्वामिनारायणाय नमः. ओम डाबी बाजू महाराज છે જમણી બાજુ છે. ओम श्री स्वामिनारायणाय नमः. 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 ओम श्री स्वामिनारायण. ओम श्री स्वामिनारायणाय नमः. 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 શુદ્ધોદક સ્નાનમ. હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને શુદ્ધ જળથી સ્નાન કરાવીશું. ઉદકમ પવિત્રમ શુદ્ધમ પ્રભુતમ નિર્મલમ પ્રિયમ સ્નાનાર્થમ અર્પિતમ ભક્ત્યા બ્રહ્મણે પરબ્રહ્મણે. નદ્યા પ્રવાહે જલદે તરંગે નીરે પ્રસન્ને સુસરંજરેવા. આદ્રાંગરમ્યમ જલરાશિમગ્નમ ધ્યેયં મહારાજ
तव स्वरूपम्। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। शुद्धोदक स्नानं समर्पयामि। शुद्धोदक स्नानान्ते आचमनीयं समर्पयामि। હવે શુદ્ધ જળનું તમે એક ચમચી મહારાજ ને એક ચમચી સ્વામી બસ ધરાય અને ખાલી વાળી ધરાય વસ્ત્રમ। હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને વસ્ત્ર રૂપે નાણા છડી અર્પણ કરીશું। ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ। અક્ષર પુરુષોત્તમાય નમઃ। વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ ચંદનમ। હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને ચંદનથી કાં તો કંકુથી ચાંદલા કરીશું। કેસર મિશ્રિતમ શીતમ અર્ચનાનંદનમ મૃદુ ચંદનમર્પ્યતે ભક્ત્યા બ્રહ્મણે પરબ્રહ્મણે। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। चंदनम समर्पयामि अक्षताः। अक्षर पुरुषोत्तम महाराज पर चोखा बनावा। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। अक्षतान् समर्पयामि पुष्पम। पुष्प बनावा। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। पुष्पाणि समर्पयामि सौभाग्य द्रव्यम। હવે એક પુષ્પની પાકડી એવી પધરાવવાની કે અબીર ગુલાલ કંકુ બધાવાળી પ્રસાદી રૂપ પધરાવે અને એ પાકડી અક્ષર પુરુષોત્તમ મહારાજને પધરાવો। ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ। અક્ષર પુરુષોત્તમાય નમઃ। સૌભાગ્ય દ્રવ્ય સમર્પયામિ દીપઃ। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। दीपं प्रयच्छामि दर्शनम। હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને ભાવથી આપણે હાથ જોડી દર્શન કરીશું। આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને સ્નાન કરાયું, વસ્ત્ર પહેરાયા, ચંદનથી ચાંદલા કર્યા, ચોખાથી વધાવ્યા અને પુષ્પ પધરાયા। હવે મહારાજ અક્ષર પુરુષોત્તમ મહારાજ રેડી થઈ ગયા। હવે આપણે એમના ભાવથી હાથ જોડીને દર્શન કરીશું। દિવ્યા દિવ્યા સુદિવ્યા सकल शुभ करी देह दीप्ति सुदिव्या रम्या रम्या सुरम्या तव मुख कमले राजते श्री सुरम्या भव्या भव्या सुभव्या विलसति परमा तेत्र कीर्ति सुभव्या धन्या धन्यार दृष्टि नयन विषयता प्राप्य वो मे सुधन्या। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। दिव्य स्वरूप विलोकयामि नैवेद्यम। હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને ભાળ રૂપી ફ્રૂટ્સ ધરાવીશું। પહેલા એને ચાંદલો કરવાનો, ભાળને વિષ્ણુ અને ચોક અને પુષ્પની પાંખડી ધરવાની। सुपाच्यं सरसंपथ्यं सुस्वादु विविधं तथा नैवेद्यमर्प्यते भक्त्या ब्रह्मणे परब्रह्मणे। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। नैवेद्यं निवेदयामि। ओम प्राणाय स्वाहा, अपानाय स्वाहा, व्यानाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा। ओम ब्रह्मणे परब्रह्मणे च स्वाहा। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। नैवेद्यार्थे पूर्वापोषणं समर्पयामि। मध्ये पानीयं समर्पयामि। फलम। હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને ફળ અર્પણ કરીશું। તમે ખાલી જમણા હાથથી સ્પર્શ કરી રાખવાનો। ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ। અક્ષર પુરુષોત્તમાય નમઃ।
ફલમ સમર્પયામિ દક્ષિણા. હવે આ મહાપૂજા વિધિની અંદર વિરાજમાન થયેલા બધા યજમાનો યથાશક્તિ યથાશ્રદ્ધા દક્ષિણાનો સંકલ્પ કરશે. એના માટે બધા જમણા હાથની અંદર જળ રાખો. તમે શું સંકલ્પ કરશો દક્ષિણામાં? હવે તમે જાણો પૈસા કમાવો તો શું સંકલ્પ કરવાનો આપણે? કે પહેલાં પહેલું તો ભણવા પહેલો નંબર, પછી ક્રિકેટમાં પહેલો નંબર, બરાબર, અને માતા પિતાની સેવા કરવામાં પહેલો નંબર, અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન દ્રઢ કરવાનું પહેલો નંબર. આટલી દક્ષિણા તમારે કરવાની, બરાબર. અને પપ્પા જુદી દક્ષિણા. સુવર્ણમ દ્રવિણમ વાપી યથાશક્તિધરાધનમ અર્પ્યતે ભક્તિ ભાવેન બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. સુવર્ણ પુષ્પ દક્ષિણા સમર્પયામિ. ખાલી વાડકીમાં આપણે જળ પધરાવી દઈએ. જપાભિષેક સહજાનંદ નામાવલિ પાઠ. હવે આપણે કલ્યાણકારી એવા સહજાનંદ શ્રી હરિના 108 નામનો જપાભિષેક શરૂ કરીએ છીએ. આ બધા 108 નામ મહંત સ્વામી મહારાજે જાતે આપ્યા છે, અને આ 108 નામની અંદર જબરજસ્ત પાવર. એનો જપાભિષેક કરવાથી આપણા બધા જ શુભ સંકલ્પો પૂરા થાય, આપણા કુટુંબની અંદર કાયમ માટે સુખ શાંતિ રહે. એટલો બધો પાવર આ જપાભિષેકની અંદર. એટલે ખાસ બધા જ યજમાન હરિભક્તો આ અભિષેક જપાભિષેક કરતી વખતે મનમાં જે કંઈ પણ નાના મોટા શુભ સંકલ્પ એ બધા ખાસ કરી, અને એના માટે પહેલાં આપણે સંકલ્પમાં જોડાવાનું છે. એટલે જમણા હાથમાં બધા ચમચીની અંદર જળ રાખીએ. વંદેહમ સહજાનંદમ સર્વાનંદ પ્રદમ હરિમ કૃપાધૃતાવતારમ તમ સ્વામિનારાયણમ હૃદા અષ્ટાધિકમ શતમ નામ્નામ તસ્ય સર્વાવતારિણઃ વક્ષ્યામિ સર્વસિદ્ધ્યર્થમ અક્ષરાધિપતે શુભમ અસ્ય અષ્ટાધિકશત સહજાનંદ નામાવલિ સ્તોત્ર મંત્રસ્ય પ્રકટાક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ ઋષિ અનુષ્ઠુપ છંદઃ સ્વામિનારાયણ દેવતા અક્ષર પુરુષોત્તમ ઇતિ બીજમ બ્રહ્મદ્વારક પ્રાકટ્ય ઇતિ શક્તિ પ્રસ્થાપિત સ્વસિદ્ધાંત ઇતિ કીલકમ અસ્ય ચતુર્વર્ગ સિદ્ધ્યર્થે તથા ચ સર્વ વિવિધ સુસંકલ્પ સિદ્ધ્યર્થે તથા ચ નૂતન ગૃહ પ્રવેશ નિમિત્તે જપે વિનિયોગઃ. હવે આપણે સહજાનંદ શ્રી હરિના કલ્યાણકારી 108 નામનો જપાભિષેક શરૂ કરીએ છીએ. એટલે બધા જ હરિભક્તો યજમાનો આપણા બધા જે ચોખા આપવામાં આવ્યા છે બધા ડાબા હાથમાં રાખી પ્રત્યેક નામના અંતે ઉચ્ચ સ્વરે નમઃ એનો ઉદ્ઘોષ કરીને 2 દાણા ચોખા આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ ઉપર પધરાવવાના છે. ઓમ શ્રી સ્વામિનારાયણાય. ઓમ શ્રી સાક્ષાત અક્ષર પુરુષોત્તમાય. ઓમ શ્રી પરમાત્મને. ઓમ શ્રી પરબ્રહ્મણે. ઓમ શ્રી ભગવતે. ઓમ શ્રી પુરુષોત્તમાય. ઓમ શ્રી અક્ષરધામવાસાય. ઓમ શ્રી દિવ્ય સુંદર વિગ્રહાય. ઓમ શ્રી સાકારાય. ઓમ શ્રી દ્વિભુજાય. ઓમ શ્રી અનાદય. ઓમ શ્રી સાકાર અક્ષર સેવિતાય. ઓમ શ્રી દિવ્યાસનોપવિષ્ટાય. ઓમ શ્રી અનંત મુક્ત પૂરિતાય. ઓમ શ્રી સર્વકર્ણ શક્તાય. ઓમ શ્રી સમર્થાય. ઓમ શ્રી ભક્તિ નંદનાય. ઓમ શ્રી દિવ્ય જન્મને. ઓમ શ્રી મહારાજાય. ઓમ શ્રી દિવ્ય કર્મણે. ઓમ શ્રી મહામતે. ઓમ શ્રી નારાયણાય. ઓમ શ્રી ઘનશ્યામાય. ઓમ શ્રી નીલકંઠાય. ઓમ શ્રી તપઃપ્રિયાય. ઓમ શ્રી અનાસક્તાય. ઓમ શ્રી તપસ્વિને. ઓમ શ્રી અલિપ્તાય. ઓમ શ્રી ભક્તવત્સલાય. ઓમ શ્રી નૈકમોક્ષાર્થે અક્રાય. ઓમ શ્રી સર્વાત્મને. ઓમ શ્રી દિવ્યતા પ્રદાય. ઓમ
सर्वावताराय ओम श्री सर्वावतार कारणाय ओम श्री ईश्वरेशाय ओम श्री स्वयं सिद्धाय ओम श्री भक्त संकल्प पूरकाय ओम श्री सत्येन सरयवारे ओम श्री हिमगिरिवन प्रियाय ओम श्री कुलहाश्रमवासिने ओम श्री पवित्रीकृत मानसाय ओम श्री साक्षराय ओम श्री सहजानंदाय ओम श्री सर्वानंद प्रदाय ओम श्री प्रभवे ओम श्री प्रणीत दिव्य सत्संगाय ओम श्री हरि कृष्णाय ओम श्री सुखाश्रयाय ओम श्री सर्वज्ञाय ओम श्री सर्वकर्त्रे ओम श्री सर्वभद्रे ओम श्री नियामकाय ओम श्री सदा सर्वसमुत्कृष्टाय ओम श्री शाश्वत शांतिदायकाय ओम श्री धर्मसूताय ओम श्री सदाचारिणे ओम श्री सदाचार प्रवर्तकाय ओम श्री धर्म भक्ति संगोत्रे ओम श्री दुराचार विदारकाय ओम श्री दयालवे ओम श्री कोमलात्मने ओम श्री परदुःखासहाय ओम श्री मृदवे ओम श्री सत्यक्त सर्वदा हिंसाय ओम श्री हिंसा वर्जित याग कृते ओम श्री सकल वेद वेद्याय ओम श्री वेद सत्यार्थ बोधकाय ओम श्री वेदज्ञाय ओम श्री वेद साराय ओम श्री वैदिक धर्म रक्षकाय ओम श्री दिव्य चेष्टा चरित्राय ओम श्री सर्व कारण कारणाय ओम श्री अंतर्यामिने ओम श्री सदा दिव्याय ओम श्री ब्रह्माधीशाय ओम श्री परात्पराय ओम श्री दर्शिताक्षर भेदाय ओम श्री जीवेश भेद दर्शकाय ओम श्री माया नियामकाय ओम श्री पंचतत्व प्रकाशकाय ओम श्री सर्व कल्याणकारिणे ओम श्री सर्व कर्म फल प्रदाय ओम श्री सकल चेतनोपास्याय ओम श्री शुद्धोपासन बोधकाय ओम श्री अक्षराधिपतये ओम श्री शुद्धाय ओम श्री शुद्ध भक्ति प्रवर्तकाय ओम श्री स्वामीनारायण इत्याख्या दिव्य मंत्र प्रदायकाय ओम श्री स्वप्रतिमा प्रतिष्ठा कृते ओम श्री स्वसंप्रदाय कारकाय ओम श्री प्रस्थापित स्वसिद्धांताय ओम श्री ब्रह्मज्ञान प्रकाशकाय ओम श्री गुणातीत महात्म्याय ओम श्री अक्षरात्मैक्य प्रबोधकाय ओम श्री मूलाक्षर गुणातीत स्वरूप परिचायकाय ओम श्री भक्ति लभ्याय ओम श्री कृपा साध्याय ओम श्री शास्त्री स्थापित ब्रह्म धातु मूर्तये ओम श्री अलौकिकाय ओम श्री ब्रह्म द्वारक प्राकट्याय ओम श्री सम्यक अक्षर संस्थिताय ओम श्री समाधिकारकाय ओम श्री निखिल पापनाशकाय ओम श्री सर्वतंत्र स्वतंत्राय ओम श्री मायिक गुण वर्जिताय ओम श्री दिव्यानंद गुणाय ओम श्री अनंत नामने ओम श्री अक्षर पुरुषोत्तम महाराजाय ओम श्री गुणातीतानंद स्वामी महाराजाय ओम श्री भगत जी महाराजाय ओम श्री शास्त्री जी महाराजाय ओम श्री योगी जी महाराजाय ओम श्री प्रमुख स्वामी महाराजाय હવે શ્રી હરિના છેલ્લા 108 નામ મંત્રના પ્રારંભમાં આપણે ઓમકારનો દીર્ઘનાદ કરવાનો છે. श्री महंत स्वामी महाराजाय नमो नमः. इति अष्टाधिक शत सहजानंद नामावली स्तोत्रम संपूर्णम नामरटनम. હવે અહીંથી આપણે ભગવાન જુદા શુભ સંકલ્પો પ્રાર્થનાઓ કરીશું. ખાસ મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણા બધા શુભ સંકલ્પો પૂરા કરે. તમારા પણ મનમાં જે કંઈ પણ નાના મોટા શુભ સંકલ્પ હોય એ બેઠેલા યજમાનો એ પણ પોતે મનમાં નાના મોટા શુભ સંકલ્પો કરે કે મહારાજ સ્વામી બધા જ શુભ સંકલ્પ આપણા પૂરા કરે
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આપણા પ્રાણ પ્યારા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે અને અનંત કાળ સુધી આપણને દર્શન સમાગમ વાતું મળવાનું સુખ આપતા રહે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સંસ્થાના સદગુરુ સંતો, તમામ સંતો, પાર્ષદો, સાધકો અને હરિભક્તોના બધાના સ્વાસ્થ્ય ખૂબ જ સારા રહે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે ભરતભાઈ તથા તેમના પરિવારના સભ્યો માટે પ્રાર્થના કરીએ કે બધા તને મને ધને ખૂબ સુખી થાય અને બધાના દેશકાળ ખૂબ સારા થાય અને કુટુંબમાં સર્વ સુખ શાંતિ વર્તે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભરતભાઈના દીકરા અંશભાઈ અને એમના દીકરી માટે વિશેષ પ્રાર્થના કરીએ કે સત્સંગની અંદર ખૂબ આગળ વધે, તેમના કરિયર ફિલ્ડની અંદર પણ ખૂબ આગળ વધે અને સંસ્થાનું અને તેમના પરિવારનું નામ રોશન કરે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભરતભાઈ તથા તેમના પરિવારના તમામ સભ્યોમાં સંત, સુદૃઢભાવ અને એકતાની ખૂબ વૃદ્ધિ થાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આપણા બોસ્ટનની અંદર હવે નવા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે, તો તમામ હરિભક્તો આ વિધિમાં બેઠેલા બધા યજમાનો બધા તમે મને ધને ખૂબ સેવા કરે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોસ્ટનમાં સત્સંગનો ખૂબ વિકાસ થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને નિર્વિઘ્ને અક્ષર પુરુષોત્તમ મહારાજ આ નવા મંદિરમાં બેસી અને ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ જાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોસ્ટન મંડળના તમામ હરિભક્તોમાં સંત, સુરતભાવ અને એકતાનો ખૂબ વધારો થાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તમામ હરિભક્તો સંતો એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પાકી જીવમાં દ્રઢ થાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નીરાજનમ. હવે આપણે મહાપૂજા વિધિની આરતી મંગળ કરીશું. ઓજસ તેજમયં ભવ્યં દિવ્યં રૂપં તવેક્ષિતં દત્તં નીરાજनं દીપ્तं બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. આરાધ્યક્યં સમર્પયામિ. આપો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. જય અક્ષર પુરુષોત્તમ. અક્ષર પુરુષોત્તમ જય. અક્ષર પુરુષોત્તમ જય. દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ. મુક્ત સુભૂષિત સાકારમ જય સુંદર સાકારમ. સર્વોપરી કરુણાકર. સર્વોપરી કરુણાકર. માનવતનુધારમ જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી હરિ સજા
ગુણાતીતાનંદ જય સ્વામી નારાયણ પ્રકટ સદા સર્વ કરતા પરમ મુક્તિદાતા જય પરમ મુક્તિદાતા ધર્મ એકાંતિક સ્થાપક ધર્મ એકાંતિક સ્થાપક ભક્તિ પરિત્રાતા જય દિવ્યતા બ્રહ્મરૂપે પ્રીતિ ઓ બ્રહ્મરૂપે પ્રીતિ સુરદ ભાવ અલૌકિક સુરદ ભાવ અલૌકિક સાત્વિક શુભ રીતિ જય સ્વામી નારાયણ ધન્ય ધન્ય મમ જીવન તવ શરણે સુફલમ ઓ તવ શરણે સુફલમ યજ્ઞ પુરુષ પ્રવર્તિત યજ્ઞ પુરુષ પ્રવર્તિત ઈશાતમ સુખદમ જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ જય અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ જય દર્શન સર્વોત્તમ જય સ્વામી નારાયણ જય અક્ષર પુરુષોત્તમ જય સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય મંત્ર પુષ્પાંજલિ હવે આપણે સૌ જનાર્દન પુષ્પ વિવિધ પાટલ મુદ્ગર મલ્લિકા કમલ ચંપક ગંધ સુપાવકમ કુસુમ સુંદર રાજિત વિગ્રહમ સ્મરમન પુરુષોત્તમમક્ષરમ ઓમ સહજાનંદ વિદ્મહિ સહાક્ષરાય ધીમહિ તન્નો હરિ પ્રચોદયાત ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્ત મંડળ સહિતાય ઇમા મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ આશીર્વાદ હવે પૂજ્ય ગુરુમંગલ સ્વામી આપણા જે મહાપૂજાના પ્રસાદી રૂપ ચોખા છે બધા યજમાન ઉપર આવશે નશ્યુરુવિણામ રોગઃ ક્લેશ ક્લેશવતામ વ્રજે બધા યજમાન ઉપર પણ ચોખાથી સ્વામી પધરાવશે નિર્ધન સદનો ભૂયાત નિર્બલ શક્તિમાન ભવેત શ્રદ્ધાપી ભવતુ શુદ્ધા સ્વામિનારાયણે પરા અંધશ્રદ્ધા ભવે નષ્ટા કુશંકા ગચ્છતુ સદા વિસર્જનમ હવે આપણે જમણા હાથમાં પુષ્પો અને ચોખા રાખીને વિસર્જન કરવા જઈ રહ્યા છીએ મહાપૂજન એ પહેલા આપણે મહારાજને અને સ્વામીને પ્રાર્થના કરવાની કે હે મહારાજ આજ આપનો અક્ષરધામ અને તમામ ધામ ધામીને મુક્તો આ અમારી મહાપૂજામાં પધાર્યા તો આપનો ખૂબ ખૂબ આભાર અને હવે અમે આપને પૂજા મહાપૂજા કરવામાં તથા કરાવવામાં અમારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ તો તે બદલ આપણે હાથ જોડી અને માફી માંગીએ અને મહારાજને અને સ્વામીને વિનંતી કરીએ કે હવે અમારા હૃદય આકાશમાં બિરાજમાન થાય અને ફરી પાછા મહાપૂજામાં વહેલા પધારજો ભક્તિવ દિવ્ય ભાવેન પૂજા કે સમુનિષ્ઠતા ગચ્છા તત્વપદાત્માનમ અક્ષર પુરુષોત્તમ સમુક્ત મંડલ અક્ષર પુરુષોત્તમ મહારાજો મદાત્મતો ભવતુ આવાહિતાસ્ય સ્વસ્થાનાં ગચ્છત શુભે કર્મણિ
પુનરાગમન અસ્તુ. પુષ્પકલા ચોખાક્ષર પુરુષોત્તમ મહારાજ ઉપર લઈએ. પ્રાસાદિક પુષ્પાદિ સ્વીકરણમ. હવે પૂજાના જે પ્રસાદી પુષ્પ અને ચોખા એ આપણે દરેક યજમાનો પોતાના માથા ઉપર ચડાવી આંખો ઉપર મૂકી અને પછી થાળીવાળી પર વધારી દઈએ. સ્વીકૃત્ય પૂજને પૂતમ પુષ્પાક્ષત જલાદિકમ ધન્યતા મે નિશંકમ અક્ષર પુરુષોત્તમ. જયસ્તે સહજાનંદ ગુણાતીત જયોસ્તુતે. જયસ્તે વિજયો નિત્યમ જયો 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 જય. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. इति श्री स्वामीनारायण महापूजा समाप्ता. बोलो श्री स्वामीनारायण भगवान की अक्षर पुरुषोत्तम महाराज की गुणातीतानंद स्वामी महाराज की भगत जी महाराज की शास्त्री जी महाराज की योगी जी महाराज की प्रमुख स्वामी महाराज की महंत स्वामी महाराज की सुवर्ण जयंती महोत्सव की बोस्टन मंदिर महोत्सव की. सारे बड़े और वेदोक्त विधिથી મહાપૂજા પૂરી કરી બાપાને પ્રાર્થના કરી છે કે આપણા બધા શુભ સંકલ્પો પૂરા થાય, ધર્મમાં કાયમ માટે સુખ શાંતિ રહે અને બધા પરિવારમાં સંત સુરત ભાવની એકતા અને મુખ્ય પાયો છે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા આપણા બધાના જીવમાં જળ થાય એ ખાસ બાપાને પ્રાર્થના કરી અને આપણે મહાપૂજાની સમાપ્તિ કરીએ છીએ.
have much space. Yeah. right? Need space in the back. क्रिकेट का सही है big hair आज in भाई the can back. play cricket here क्या I know. they can make a whole little Where is she? આવ્યો છે? આવ્યો છે he did not want to wear what we told him to wear એટલે આવ્યો તો જો કે everybody is in jumbo lehenga Oh yeah. we were asking him to wear a dress pant and a shirt you know એટલે ના પહેર્યો તો જોયું એટલે એટલે પપ્પાને બગાડ્યા ઘરે તો ચેન્જ કરાવવા How far is it from here? 15 minutes Oh, એટલે મોડું. not that far but આવે ને બધું પહેરે ને બધું બગાડે એટલે they missed half the movie Her second curry, and then Madhu ladies tells my mom to તમે pregnant હોય ને તો જવા ના દેવાય. So we came straight back from hospital અને મને કેટલી લોસ ફીલ કરું એટલી આપણે બાકી હતા એમાં હજી ફરી રાત ચાલ આવે અમે નથી આવ્યા કેટલી સામે બાકી છે મારી સ્વામી જમવા આવે ને પછી કાલે જોયું હતું ને એટલું ફેમસ એટલે મહાપુર સવારમાં હેલ્પ કરવા ગયા એટલે બધું અને પછી અડધી તો રાઇડિંગ હતું અને પાછી પેલી મહાપૂજામાં આપણે બધા બેસી ગયા એન્ડ રાઇડ આફ્ટર દે વોન્ટ ખંખેરી પણ